નમસ્કાર મિત્રો, શ્રી શારદા સ્કૂલ ન્યૂઝ પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે 23 એપ્રિલ છે. આ તારીખ સાંભળતા જ મનમાં જ્ઞાન અને સુગંધ શબ્દોની સુગંધ પ્રસરી જાય છે, કારણ કે આજે છે વિશ્વ પુસ્તક દિવસ. તમને ખબર છે, આ દિવસની પસંદગી પાછળ એક ખાસ કારણ છે. મહાન નાટ્યકાર વિલિયમ શેક્સપિયર અને સર્વાતિસ જેવા વિશ્વવિખ્યાત લેખકોનું અવસાન આ દિવસે થયું હતું. તેમની યાદમાં અને સાહિત્યના સન્માનમાં યુનેસ્કો દ્વારા 1995થી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપણા ગુજરાતી સાહિત્યકાર મણિલાલ દ્વિવેદીએ બહુ સુંદર વાત કરી છે કે આપણું વાંચન એ જ આપણા જીવનનું ખરું પ્રતિબિંબ છે. ખરેખર, પુસ્તકો માત્ર કાગળના થોથા નથી, પણ અનુભવોનો ખજાનો છે. જ્યોતિબા ફૂલેએ જ્યારે થોમસ પેઇનનું પુસ્તક રાઇટ્સ ઓફ મેન વાંચ્યું, ત્યારે તેમનામાં સામાજિક ન્યાયની ભાવના જાગી હતી. આ જ શક્તિ છે પુસ્તકની. તે વ્યક્તિના વિચારો બદલીને આખા સમાજમાં પરિવર્તન લાવી શકે છે. આજનો યુગ ડિજિટલ છે. આજે આપણી પાસે ઈ-બુક અને ઓડિયો બુક્સ પણ ઉપલબ્ધ છે. તમે મોબાઈલ કે ટેબ્લેટ પર પણ વાંચી શકો છો. પુસ્તકની ઓળખ માટે હવે ISBN ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર જેવો 10 કે 13 આંકડાનો યુનિક નંબર પણ હોય છે, જે પુસ્તકની વૈશ્વિક ઓળખ બને છે. માધ્યમ ભલે ગમે તે હોય, પણ વાંચનનો આનંદ અને જ્ઞાન મેળવવાની ભૂખ હંમેશા જીવંત રહેવી જોઈએ. શ્રી શારદા સ્કૂલના મારા વહાલા વિદ્યાર્થી મિત્રોને મારી એક વિનંતી છે કે ચાલો આપણે પુસ્તકોને આપણા જીવનનો હિસ્સો બનાવીએ. જન્મદિવસ ઉપર કોઈને મોંઘી વસ્તુ આપવાને બદલે એક સારું પુસ્તક ભેટ આપો. આપણી શાળાની લાઇબ્રેરીમાં જઈને દર અઠવાડિયે એક નવું પુસ્તક શોધો. તમે જે પુસ્તક વાંચો તેના વિશે પ્રાર્થના સભામાં કે તમારા મિત્રો સાથે ચર્ચા કરો. મિત્રો, આપણે પુસ્તકના દિવસે ખરેખર સુંદર વાત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે પુસ્તક રૂપા હિ વિદ્યા પરહસ્તગતમ ધનમ કાર્યકાલે સમુત્પન્ને નશા વિદ્યા ન તદ્વનમ. અર્થાત જે વિદ્યા માત્ર પુસ્તકોમાં જ રહી ગઈ છે અને જે ધન બીજાના હાથમાં ગયું છે, તે જરૂર પડે ત્યારે કામ આવતું નથી. આ શ્લોક આપણને સમજાવે છે કે પુસ્તકનું જ્ઞાન માત્ર પાનાઓ સુધી સીમિત ન રહેતા આપણા મસ્તિષ્ક અને આચરણમાં ઉતરવું જોઈએ. તમે જોયું હશે કે જ્યારે આપણે મૂંઝવણમાં હોઈએ છીએ, ત્યારે એક સારું પુસ્તક આપણને રસ્તો બતાવે છે. 23 એપ્રિલનો આ દિવસ આપણને યાદ અપાવે છે કે દુનિયાના સૌથી વધુ દેશોમાં પુસ્તકોનું સન્માન કરવામાં આવે છે. 1995માં યુનેસ્કોએ આ દિવસની શરૂઆત કરી અને 2001માં ભારત સરકારે પણ તેને માન્યતા આપી. વિદ્યા દદાતિ વિનયમ વિનયાધ્યાતિ પાત્રતામ પાત્રત્વાદ્વનમ માપ્નોતિ ધનાર્દ્વમ તતઃ સુખમ. પુસ્તકો દ્વારા પ્રાપ્ત કરેલી વિદ્યા આપણને વિનમ્રતા આપે છે. આ વિનમ્રતા જ જીવનમાં યોગ્યતા અપાવે છે, અને તે યોગ્યતાથી જ સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આપણે રોજ રાત્રે સૂતા પહેલાં 15 મિનિટ કોઈ પુસ્તક પ્રેરણાદાયી હોય એવું વાંચો. તમારા જૂના પુસ્તકો ફેંકી દેવાના બદલે લાઇબ્રેરી કે જરૂરિયાતમંદ બાળકોને આપો. તમે જે લખ્યું છે, જે વાંચ્યું છે, તેમાંથી તમને શું ગમ્યું તે એક ડાયરીમાં લખો. છેલ્લે એટલું જ કહીશ કે જે ઘર કે જે જીવનમાં પુસ્તકો નથી, તે ફૂલ વગરના બગીચા જેવું છે. પુસ્તકો જ આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. તમસોમાં જ્યોતિર્ગમય. વાંચતા રહો, વિચારતા રહો અને જ્ઞાનના દીવા પ્રગટાવતા રહો. તમે સાંભળી રહ્યા હતા શ્રી શારદા સ્કૂલ ન્યૂઝ પોડકાસ્ટ. ધન્યવાદ.